નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ. શાળાઓનું મોનિટરિંગ થશે અને શિક્ષણની ગુણવત્તા તપાસવા માટે અને શાળાઓ અને વર્ગખંડોની તપાસ કરાશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર. સ્ટેટ મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે અને આ ટીમ શાળાની સ્થિતિના ચિતારનો રિપોર્ટ કરશે. જોકે સવાલ એ છે કે શૈક્ષણિક વર્ષ હવે પૂરું થવાના આરે છે. વાર્ષિક પરીક્ષાઓ આડે પણ હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ સ્કૂલોનું મોનિટરિંગ કરાવવા માટે જઈ રહ્યું છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો સ્ટેટ મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે, જે અંતર્ગત શાળાની સ્થિતિનો રિપોર્ટ આપવામાં આવશે. પરંતુ હવે જ્યારે શૈક્ષણિક ક્ષેત્ર પૂરું થવાના આરે છે, વાર્ષિક પરીક્ષાઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે વર્ષના અંતે શા માટે આ પ્રકારની તપાસ થશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મોરબીથી, જ્યાં જીકિયારી ગામે હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે. યુવતી મોકલીને ગામના 3 યુવાનોને ફસાવવામાં આવ્યા અને યુવકોનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરીને રૂપિયાની માંગ કરાઈ છે. તો યુવકો પાસેથી 1.5 લાખની માંગ કરવામાં આવી અને પોલીસકર્મી અને 3 શખ્સો દ્વારા રૂપિયાની માંગ કરાઈ છે. તો આ અંગે પોલીસકર્મી સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ તમામ વિરુદ્ધ લૂંટ, ષડયંત્ર અને મારવાનો ગુનો નોંધાયો છે. હાલ એલસીબીએ ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો હની ટ્રેપનો આ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મી પણ સંડોવાયેલો છે. પોલીસકર્મી સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મોરબીના જીકિયારી ગામે આ બનાવ સામે આવ્યો છે, જેમાં યુવતી મોકલીને ગામના 3 યુવાનોને ફસાવવામાં આવ્યા છે અને યુવકોનો વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરવાની ધમકી આપવામાં આવી હતી. તો હાલ એલસીબીએ ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે. કુલ 4 લોકો વિરુદ્ધ લૂંટ, ષડયંત્ર અને મારવાનો ગુનો નોંધાયો છે. તો આ સમાચાર મળી રહ્યા છે. કારને જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા યુવકોને બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે અને રૂપિયા 1.5 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. જોકે ચોંકાવનારી વાત એ છે કે આ હની ટ્રેપના કિસ્સામાં એક પોલીસકર્મી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઉપજેલી સુરક્ષા ચેતવણીઓને લઈને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ અને સેનાના 3 પ્રમુખો આજે મહત્વની બેઠક કરશે, જેમાં 42 દેશોમાં તૈનાત ભારતના ડિફેન્સ અતાશે પણ હશે. ડિફેન્સ અતાશે વિદેશમાં ભારતીય દૂતાવાસ સાથે જોડાયેલા એ અધિકારીઓ છે કે જેઓ રક્ષા સાથે જોડાયેલા મામલાઓ જુએ છે અને તેઓ એ દેશોમાં હોય છે જેઓની સાથે આપણા સૈન્ય સંબંધો છે. તો ડિફેન્સ અતાશેની 2 દિવસ સુધી ચાલનારી આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે આ મહત્વની બેઠક થવા જઈ રહી છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ 3 સેના પ્રમુખો સાથે આ મહત્વની બેઠક કરશે. સમાચારમાં આગળ વધીએ. કાશ્મીરની કલમ 35A પર ચર્ચા થવા જઈ રહી છે, ત્યારે તમામ અલગાવવાદીઓની અટકાયત કરી લેવાય છે. 150 થી પણ વધુ લોકોની અટકાયત કરાઈ છે. અત્યારે આ સાથે જ કાશ્મીરમાં અર્ધસૈનિક દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવેલી અર્ધસૈનિક દળોની 100 ટુકડીઓની હાજરીમાં સીઆરપીએફની 35 ટુકડી, બીએસએફની 10 અને આઈટીબીપીની 10 ટુકડીઓનો પણ સમાવેશ થાય છે. જમાતે ઇસ્લામી જમ્મુ કાશ્મીરના પ્રમુખ અબ્દુલ હમીદ ફૈયાઝની પણ રવિવારે ધરપકડ કરાઈ છે અને આ ઘટનાના પગલે કાશ્મીરીઓ જરૂરી સામાન, અનાજ અને દવા એકઠી કરી રહ્યા છે. તો સ્થાનિક લોકોમાં આક્રોશની સાથે તેમના વિશેષાધિકારને ગેરકાયદેસર ઠેરવે તેઓ સુનાવણી પહેલા જ લોકોમાં ભય પણ છે. અને આ મામલે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે લોકો અનાજ અને દવાનો સ્ટોક કરી રહ્યા છે, જેના પરથી એવું ફલિત થાય છે કે કંઈક મોટું થવાનું છે. લોકો ભયમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રશાસન દ્વારા લોકોમાંથી ભયનો માહોલ ઘટાડવા માટે જરૂરી પગલાં ભરવા અત્યંત આવશ્યક છે.
તો આર્ટિકલ 35A શું છે તેના પર જો વાત કરીએ તો આર્ટિકલ 35A અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ બિન કાશ્મીરી જમીન ન ખરીદી શકે, જમ્મુ કાશ્મીરનો કોઈ પણ અન્ય નાગરિક ન બની શકે. 1954માં 35A ને 370 હેઠળ લાવવામાં આવ્યું હતું અને 35A ને હટાવવા માટે ભાજપે અનેક રાજનૈતિક ચાલ ચલી છે. તો 35A ને લઈને જેડીયુ અને અકાલી દળ તેના વિરોધી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 35A ને રદ કરવા માટે સુરતના પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે, જેની પર આજે સુનાવણી થવાની છે. ત્યારે સુરતમાં યોજાયેલા એક સેમિનારમાં પુષ્પેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યું હતું કે આર્ટિકલ 35A હટાવવાની સાથે સાથે આતંકવાદીઓને મોટું નુકસાન થશે, કારણ કે તેમણે જણાવ્યું કે કાશ્મીરમાં કાશ્મીરી હિન્દુઓને હજુ સુધી નાગરિકતા નથી મળી, જ્યારે રોહિંગ્યા મુસ્લિમોને નાગરિકતા આપી દેવામાં આવી છે. તો 35A હટાવવાની સાથે ભારતનું બંધારણ અમલમાં આવવાની સાથે ત્યાં પણ નિયંત્રણ અને અનુશાસન આવશે. इस्लाम और कुरान का नाम दे करके जो जिहाद कर रहे हैं उनको भी अकल आएगी कि ये मुमकिन नहीं है. अगर आपको भारत में रहना है, केंद्र सरकार का पैसा आपको लेना है, तो केंद्र नहीं इस देश की पॉलिसीज को मानना होगा, इस संविधान को मानना होगा. लेकिन मजाक क्या है, वहां के सारे लोग कहते हैं कि हम भारत के संविधान को नहीं मानते, लेकिन उसी संविधान में धारा 35 है वो उसे मानते हैं, उसी संविधान में 370 है उसे मानते हैं. तो इसका मतलब यह है कि इस शुद्ध रूप से मक्कारी है. आप फायदे की चीज मानते हैं और जिससे भारत में विलय होगा उसको नहीं मानते. સમગ્ર ભારતમાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અનોખો વિરોધ કરીને પાકિસ્તાન મુર્દાબાદના લોગોવાળી ટાઇલ્સ બનાવવામાં આવી હતી અને બિલબુક પણ બનાવી હતી. તો બીજી તરફ મોરબીથી નિયમિત રીતે પાકિસ્તાનમાં ટાઇલ્સ સપ્લાય કરવામાં આવી હતી, તે સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે વાત અહીંથી ન અટકી અને મોરબીના એક ખાનગી શોપિંગ સેન્ટરના જાહેર યુરિનલમાં એક યુવાને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોવાળી ટાઇલ્સ લગાવી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ રીતે અન્ય સ્થળોએ આ રીતે વિરોધ થાય તેવી શક્યતા છે. વાદીઓ સાથે મળીને જે હુમલો કર્યો છે એના વિરોધમાં અમે ટાઇલ્સ છપાવી છે અને દરેક જગ્યાએ મોરબીના જાહેર શૌચાલયમાં તેને લગાવવાના છે. ત્યારે હાલ પૂરતી અમે 25 પેટી એટલે કે 150 નંગ ટાઇલ્સ છપાવી છે અને લગભગ મોસ્ટ ઓફ મોરબીના તમામ જાહેર યુરિનલમાં અમે લગાવવાના છે. શિવરાત્રી કુંભ મેળાને લઈને ગિરનારમાં દર વર્ષે જોરશોરથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, પણ સાધુ સંતોના આ સંગમમાં પણ દેશજાત જોવા મળશે. જી હા, સાધુ સંતોએ મહત્વનો નિર્ણય લીધો છે કે સરકાર તરફથી સાધુઓને મળનાર ભેટ પૂજા આ વખતે શહીદોને આપવામાં આવશે. ન માત્ર એટલું, પણ રવેડી કે નગર પ્રવેશમાં બેન્ડ વાજાનો ઉપયોગ પણ નહીં કરવામાં આવે. સાથે જ આ સંમેલનમાં શહીદોના પરિવારના સભ્યને તાત્કાલિક નોકરી આપવા માટેની રજૂઆત પણ કરાશે. આ અંગે ગિરનાર મંડળના પ્રમુખ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુએ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. આજે અમે સરકાર પાસેથી જે કાંઈ ભેટ પૂજા જે સાધુ સંતોને જે દેવાની હતી એનું પણ અમે કહી દીધું કે જે મળે એ શહીદોના ફંડની અંદર આપી દઈએ. અમે પણ એક ધર્મની મિલિટરી છીએ, નાગા ફોજ. એના ઇતિહાસો છે કે ભારત માટે નાગાઓ લડ્યા છે અને આજે સરહદ ઉપર જે શહીદી ઓરી લીધી છે અને એ પણ એક અમારી ફોજ છે. તો એ ફોજને અમે પણ અમારાથી જેટલું બનશે એટલી અમે મદદ કરશું. અને આજે ભગવાન શિવ પાસે અને ગુરુ દત્તાત્રેય પાસે હું પ્રાર્થના કરું છું કે આ કાશ્મીરની અંદર જે ત્રાસવાદીઓ પ્રવૃત્તિ ચલાવી રહેલા છે એ સરકાર એને જલ્દીથી જલ્દી ખતમ કરે. દિલ્હીમાં રાષ્ટ્રીય સૈનિક સ્મારક સેનાને સમર્પિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે અને દેશના જવાનોના શૌર્ય બલિદાનના પ્રતીક સમાન આ સ્મારક ₹500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય સૈનિક સ્મારક તમામ વીર જવાનોના નામ સુવર્ણ અક્ષરથી આલેખાયા છે. મોદી સરકારે 2015માં સ્મારકના નિર્માણને મંજૂરી આપી હતી. ત્યારે કાર્યક્રમમાં સેનાના 3 પાંખના વડા ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ₹500 કરોડના ખર્ચે સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2015માં સ્મારકના નિર્માણને મોદી સરકારે મંજૂરી આપી હતી. ત્યારે આજે
કાર્યક્રમમાં સેનાના ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહેવામાં આવશે. ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહેશે અને દેશના જવાનોના શૌર્ય અને બલિદાનના પ્રતીક સમાન આ સ્મારકને સેનાને સમર્પિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવાના છે. ગઈકાલે તેમણે જેમ જણાવ્યું હતું કે આઝાદીના 70 વર્ષ બાદ પણ આ પ્રકારના કોઈ સ્મારકનું નિર્માણ નહોતું કરાયું, ત્યારે આખરે હવે આ સ્મારક સેનાને સમર્પિત કરવામાં આવશે. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી વિસ્તારના સ્થાનિકો પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરવા માટે તેઓ રસ્તા પર ઉતર્યા હતા. વિરોધનું કારણ હતું પોશ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનશે તો સાયન્સ સિટી વિસ્તારની શાંતિ ડહોળાશે. આ યોજના હજુ તો બની નથી, પરંતુ તેને માત્ર મંજૂરી મળી છે. તેવામાં 2000થી પણ વધારે લોકો રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ રેલી કાઢી અને થાળી વેલણ વગાડીને સરકારનો વિરોધ કર્યો હતો. તો રેલીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના વિરોધમાં સૂત્રોચ્ચારો કરાયા હતા. જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું પોશ વિસ્તારમાં નાના લોકોને રહેવાનો અધિકાર નથી? શું સરકારે જે જગ્યાને આવાસ માટે ફાળવી છે તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે? અમારો એક જ વિરોધ છે કે સાયન્સ સિટી જેવા ડ્રીમ પ્રોજેક્ટ ઉપર ઈડબ્લ્યુએસનો ખતરનાક હુમલો આ લોકોએ કર્યો છે. સાયન્સ સિટીની શાંતિ હણવાનો પ્રયાસ કર્યો છે. અમે 3 વર્ષથી આના માટે થઈને બધી જગ્યાએ અમે ધક્કા ખાઈને થાકી ગયા છે. દરેક જગ્યાએથી અમને આશ્વાસન મળ્યું હતું કે અહીંયાથી અમે ઈડબ્લ્યુએસ હટાવી લઈશું, અહીંયા ઈડબ્લ્યુએસ નહીં કરીએ. પરંતુ અમને લોકોને અંધારામાં રાખીને કરોડો રૂપિયાની જમીનનું આંધણ કરવા માટે થઈને એ લોકો મૂર્છિત બની ગયા છે. સમાચારમાં આગળ વધીએ. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા છે. 2 પુરુષ અને 1 મહિલાનું મોત નીપજ્યું છે અને અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂથી 56 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો વડોદરામાં એક જ દિવસમાં 19 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે હાલમાં 119 સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ છે. એક મહિનામાં વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 21 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જો સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સ્વાઇન ફ્લૂના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે અને પાલ વિસ્તારમાં 5 વર્ષની બાળકીનો કેસ પોઝિટિવ આવ્યો છે. તો તારવાડી અને વરાછા વિસ્તારમાં પણ 2 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધી સુરતમાં કુલ કેસનો આંકડો 87 પર પહોંચી ગયો છે. સમાચારમાં આગળ વધીએ. એલઆરડી ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા પછી ગાંધીનગર પોલીસે ફરી એકવાર ધરપકડની ધમધમાટ શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે અત્યાર સુધીની તપાસ પ્રમાણે અરવલ્લી જિલ્લો ટાટ પરીક્ષા અને લોકરક્ષક દળ ભરતીના પેપર લીક થવામાં નામચીન બની ગયો છે. લોકરક્ષક ભરતી દળનું પેપર લીક થયા પછી રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી અને આથી જ હજુ સુધી પણ આ ઘટના સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાટ યથાવત છે. મહત્વનું છે કે અત્યાર સુધીની તપાસ પ્રમાણે અરવલ્લી જિલ્લો ટાટ પરીક્ષા અને લોકરક્ષક દળ ભરતીના પેપર લીક થવામાં નામચીન બની ગયો છે. એ હરિયાણા સાઈડના મોનુ અને મંજીત વિનોદ ચિકારા વગેરે આખી આ મુખ્ય સૂત્રધાર કમ્પાઉન્ડિકારો છે. જેઓ માટે પણ એમને પણ ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે. એલઆરડી ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયા પછી ગાંધીનગર પોલીસે સપાટો બોલાવીને બાયડ તાલુકામાંથી 3 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. તો પૂછપરછમાં વધુ કેટલાક નામોનો ખુલાસો થતા ફરીથી ધરપકડનો દોર શરૂ થયો છે. છેલ્લા 7 દિવસમાં પોલીસે આ અંગે 6 ધરપકડ કરી છે. આરોપીઓ અહીંયા ગુજરાતના છે. બનાસકાંઠા જે છેલ્લા 6 આરોપીઓ પકડાયા, જે પૈકીના આરોપીઓ બનાસકાંઠાના છે અને સાબરકાંઠા વિસ્તારના આરોપીઓને પકડવામાં આવેલા છે. આ મામલે શનિવારે પાનના ગલ્લા પાસે ઉભેલા પેપર લીક પ્રકરણના અન્ય શંકાસ્પદ આરોપીને પોલીસે ગુટખા ખાવાના બહાને દબોચીને રવાના થઈ જતા વડાગામમાં યુવાનોને પોલીસ ઉઠાવી ગયાના મુદ્દાએ જોર પકડ્યું હતું.
બાયડ તાલુકામાં પણ પેપર લીક પ્રકરણમાં ભાજપના આગેવાનોના નામ ચગ્યા હતા, ત્યારે વડાગામમાં પણ આવું જ પુનરાવર્તન થઈ રહ્યાની ચર્ચા છેડાય છે. જોકે આ મુદ્દાને પોલીસે હજી તપાસનો વિષય ગણાવ્યો હતો. જોકે આ અંગે હજી પણ મુખ્ય આરોપી પોલીસના હાથે નથી લાગ્યો, ત્યારે આવનારા દિવસોમાં આ અંગે વધુ કેટલા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી એક યા બીજા કારણસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે સિક્યોરિટીના નામે યુનિવર્સિટીમાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યોરિટીના નામ પર કરોડો રૂપિયાના કૌભાંડનો આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ, યુનિવર્સિટીમાં સુરક્ષા રામ ભરોસે. ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. ફરજ પરના સુરક્ષા કર્મીઓએ પણ ફોડ્યો ભાંડો. વિદ્યાર્થી નેતાઓનો કૌભાંડનો આક્ષેપ. સુરક્ષાને લઈને ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા 152 ગાર્ડ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ 100 એકરમાં ફેલાયેલ યુનિવર્સિટીમાં ફક્ત 36 ગાર્ડ જ ફરજ બજાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી નેતાઓના આક્ષેપ સામે ન્યૂઝ 18 ગુજરાતીએ પણ રિયાલિટી ચેક કરતા યુનિવર્સિટીની હોસ્ટેલમાં આવેલ અમુક બ્લોક્સમાં તો સિક્યોરિટી ન હોવાનું સામે આવ્યું. हम 24 घंटे काम करते हैं 2 ब्लॉक में और पगार हमको 10,000 रुपये मिलता है और हमारा कोई सबूत नहीं है, ना ID कार्ड है, तो कुछ भी है. कितना मिलना चाहिए आपको लगता है? हमको 24 घंटे का 16,000 रुपये मिलना चाहिए. 152 ગાર્ડ્સની સામે ફક્ત 36 ગાર્ડ્સ જ ફરજ પર. 36 ગાર્ડ્સ પાસે 24 કલાક કરાવાઈ રહ્યું છે કામ. સિક્યોરિટી કંપની દ્વારા લેબર લોનો ભંગ. યુનિવર્સિટી પાસેથી માસિક 15 લાખ રૂપિયા લે છે, પરંતુ તેમાંથી 4 લાખ રૂપિયા જ ગાર્ડ્સમાં ચૂકવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને દિવસમાં 12 કલાક અને સપ્તાહમાં 1 દિવસ રજા આપવાનો નિયમ હોવા છતાં લેબર લોનો ભંગ કરીને ગાર્ડ્સ પાસે 24 કલાક કામ કરાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતાઓએ કર્યો છે. 152 જણાને 14 લાખ રૂપિયા મહિને બિલ ચૂકવવામાં આવે છે. એની જગ્યાએ ફક્ત અને ફક્ત 35 થી 36 લોકો જ અહીંયા કામ કરે છે, અને પણ એક માણસને માનવ અધિકારનો ભંગ કરીને આ લોકો 24 કલાક કામ કરાવે છે. આ 7 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યું છે, અને અંદર સેટિંગ છે, બધું કાગળિયા ઉપર બધું બતાવવામાં આવે છે કે 152 ગાર્ડ છે, પણ રિયલમાં જોવા જઈએ તો 36 છે, અને એમને સેલેરી પણ ઓછી આપવામાં આવે છે, વધારે આપતા નથી. હાલમાં તો યુથ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આ સમગ્ર મામલે ફરિયાદ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે અરજી કરાઈ છે. ત્યારે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો શિવ સિક્યોરિટી સામે કોઈ પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત કરીએ સસ્તા ઘરની. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે હાઉસિંગ જીએસટીને લઈને મહત્વની જાહેરાત કરી છે, જેમાં અંડર કન્સ્ટ્રક્શન મકાનો પરનો જીએસટી 12% ઘટાડીને 5% કર્યો છે. સરકારી સંસ્થા દ્વારા આપવામાં આવતા મકાનો પરનો જીએસટી પણ 1% કરાયો છે. નવી દિલ્હી ખાતે મળેલી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં જીએસટીનો અમલ થતાં જીએસટીના રેટને લઈને અનેક બાબતોને લઈને વિવિધ રાજ્યોના નાણામંત્રીઓને અસંતોષ હતો, જેમાં હાઉસિંગના 12% રેટને લઈને અનેકવાર ચર્ચા થઈ હતી. ત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં હાઉસિંગનો જીએસટીનો મુદ્દો મહત્વનો હતો, જેમાં કેન્દ્ર સરકારે અપર મિડલ ક્લાસના મકાનો માટેનો જીએસટી 12%ના બદલે 7% ઘટાડીને 5% કર્યો, અને સરકાર દ્વારા અપાતા મકાનમાં जीएसटी 3% घटाड़ीने 1% करायो। मकान खरीदने वाले उनके लिए आज 1% जीएसटी होगा, 3% नहीं जो ग्रुप ऑफ मिनिस्टर्स कहे थे वो उन्होंने मान लिया। साथ में 5% होगी जो बड़े मकान, बीच वाले अपर मिडिल क्लास। जीएसटी काउंसिलના આ નિર્ણયને લઈને ખૂબ મહત્વની વાત એ પણ કરવામાં આવી કે 12%ના બદલે 5%નો જીએસટી અંડર કન્સ્ટ્રક્શન મકાનો પર લાગુ કરશે।
જેથી હાલ જે મકાનો તૈયાર થઈ ગયા છે અને બીયુ પરમિશન મળી ગઈ છે તે મકાનોમાં આ નિયમ લાગુ નહીં પડે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સરકારે વિવિધ કેટેગરીમાં જીએસટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ઘર ઉપયોગી ચીજવસ્તુઓના જીએસટીમાં અગાઉ થયો છે ઘટાડો. 28%નો જીએસટી 6%થી 12% સુધી કરાયો. રાજ્યના વિરોધ બાદ જીએસટીમાં કર્યો છે નોંધપાત્ર ઘટાડો. જીએસટી લોન્ચ થયા પછી સ્લેબમાં અનેક સુધારાઓ કરાયા. મકાન પર જીએસટી ઘટતા લાખો લોકોને તેનો સીધો ફાયદો થશે અને મકાનોની પડતરમાં ₹1 લાખથી લઈને 4 લાખ સુધીની બચત થશે. તો સરકાર દ્વારા ફાળવવામાં આવતા મકાનોનો જીએસટી ઘટતા હવે ગરીબોને સીધો ફાયદો થશે. તો બિલ્ડર લોબીને પણ તેનો સીધો લાભ મળશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં શીખ સમુદાય દ્વારા ગુરુ ગોવિંદજીનું 550મું પ્રકાશ પર્વ ઉજવવામાં આવ્યું. આ સાથે જ ગુરુ નાનકજીની 350મી જન્મ જયંતિની પણ ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ ગોવિંદજીના કાર્યો અને તેમના વિચારો સાથે ગુરુ નાનકજીની લોકો પ્રત્યેની સંવેદના લોકો સુધી વધુ પહોંચે તેવા ખાસ કાર્યક્રમો અને નાટકનું પણ આયોજન કરાયું હતું. શીખ સમુદાયના યુવાન યુવતીઓ દ્વારા માર્શલ આર્ટ કરીને લોકોને મંત્રમુગ્ધ કરાયા હતા.